હનુમાન જયંતિ એટલે આપણા આંજણીના જાયા અને રામજીના વહાલા એવા બજરંગબલીનો જન્મદિવસ અને ચૈત્ર મહિનાની પૂનમ આવે એટલે આખા મલકમાં હરખની હેલી ચડે। ગમે તેવું સંકટ હોય પણ જો એકવાર હનુમાન ચાલીસા બોલીએ તો આવી બધી આફતો આઘી ભાગે। એટલે જ તો આપણે એમને સંકટ મોચન કહીએ છીએ। આવો જાણીએ કેવો જામ્યો ગુજરાતમાં માહોલ। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હનુમાન જયંતિએ વહેલી સવારથી જ મંદિરોમાં ઝાલર વાગવા માંડે છે। ભક્તો તેલ અને સિંદૂર લઈને દાદાના શણગારે પહોંચી જાય છે અને હનુમાન દાદા એટલે સાક્ષાત ભક્તિ અને શક્તિનો સંગમ। તો કોઈ પણ સ્વાર્થ વગર રામજીની સેવા કરી અને એ જ મોટી ઓળખાણ છે। ત્યારે ભલે ગમે તેટલી ભણતરની ડિગ્રી હોય પણ સાચી બુદ્ધિ તો બળ તો દાદાના ચરણોમાં જ મળી રહે છે અને ગામડે ગામડે હનુમાન ચાલીસાના પાઠ થાય છે, બુંદીના લાડવાનો પ્રસાદ વહેંચાય છે અને આખું વાતાવરણ કેસરીના રંગમાં રંગાઈ જાય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલા સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને વિશેષ વાત એ છે કે ભારતભરમાં માત્ર 2 જગ્યાએ જ હનુમાનજીના આરામ અવસ્થામાં બિરાજમાન છે, જેમાંથી એક છે સાકરિયા અને અહીં અત્યારે મારુતિ યજ્ઞમાં સૌથી વધુ દંપતીઓ જોડાયા હતા અને ભવ્ય મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો। ત્યારે મોડાસા પંથકના ભક્તોનું શું કહેવું છે સાંભળીએ। જય શ્રી રામ। મારું નામ હેતલકુમાર ભાનુભાઈ પટેલ, હું સાકરિયાનો રહેવાસી અને અહીં મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું। આ મંદિરની અંદર લગભગ વર્ષોથી હનુમાન જયંતિનો મહોત્સવ જે ચૈત્રી સુદ પૂનમના દિવસે આવેલો છે, તે દિવસે લગભગ લાખો હજારો સંખ્યાની અંદર અહીં દર્શનાર્થીઓ લાભ લે છે તથા અહીં મારુતિ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર દર વર્ષે 100થી 150 જેટલા કપલ એની અંદર લાભ લે છે। સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં જેમાં 50,000થી 1 લાખ જેટલા વ્યક્તિઓ મહાપ્રસાદ લે છે। હવે અમારું આગલું પ્લાનિંગ 22 એપ્રિલથી શરૂ થાય છે, જેની અંદર 22 એપ્રિલે અને તે 22, 23, 24 એપ્રિલ જે દરમિયાન જીર્ણોદ્ધાર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સવારે બહુ મોટું યજ્ઞનું આયોજન તથા સાંજે 22 તારીખે જિજ્ઞેશ દાદા, 23 તારીખે રાજભા ગઢવી અને 24 તારીખે મહાપ્રસાદી અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખેલ છે। જય શ્રી રામ। ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય। મારું નામ ભરતભાઈ ત્રિવેદી છે। મારે અહીંયા 2 વર્ષ પૂરો થવાના છે ને આ મંદિરને એટલી મહિમા છે। લોકો અહીંયા દર શનિવારે, મંગળવારે ને રવિવારે બહુ સંખ્યામાં આવે છે ને આ દાદાની મહિમા એ છે કે આ ભારતમાં, ઇન્ડિયામાં 2 જ મંદિરો છે સુતેલા હનુમાનના, એક સાકરિયામાં અને એક પ્રયાગરાજમાં। એ સુતેલા હનુમાન જૈન સ્વયંભૂ છે, એની મહિમા અપરંપાર છે ને આ 3 દિવસીય કાર્યક્રમ છે। આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો 22, 23 અને 24 એપ્રિલ। તો સબ બધા પધારજો, સબથી વિનંતી છે। જય શ્રી રામ, જય શ્રી રામ। આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત આ ધામમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દિવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે અને સમગ્ર મંદિર પરિસરને ગેટ, વૃક્ષો અને ભોજનાલય સહિત આકર્ષક લાઇટોને સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે। તો ઉજવણીના સાથે સવારે 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ભક્તોનું અદ્ભુત સ્વાગત કરાયું હતું અને દાદાના જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી। તો હજારો ભક્તો ડીજેના તાલે ઝૂમ્યા હતા અને 1000થી વધુ ભક્તોની હાજરીમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો હતો। તો દાદાને સુવર્ણ વાઘા અને મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સાંજે 7 કલાકે 1.50 લાખ શ્રદ્ધાળુઓની હાજરીમાં નાસિક ઢોલના નાદે અને ભવ્ય આતશબાજી વચ્ચે મહાઆરતી યોજાશે। તો આ સાથે જ અમરેલી જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર એટલે કે લાઠીનું ભૂરખિયા હનુમાનજી મંદિર, અહીં પણ જયંતિ પૂર્વે ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોડી રાતથી જ શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને પહોંચ્યા હતા। તો અમરેલી એસપી સંજય ખરત અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ પણ સપરિવાર સાથે પદયાત્રામાં જોડાયા હતા અને દાદાના શરણે દર્શન કર્યા હતા। તો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ પદયાત્રીઓની સેવા કરતા જોવા મળ્યા હતા અને તરબૂચ કાપીને પ્રસાદી વેચતા હતા। તો આ સાથે જ મંદિર પરિસરમાં ભક્તિ ભજન ને ડાયરાએ જમાવટ જોવા મળી હતી। ત્યારે અમરેલી જિલ્લાના આસ્થાનું કેન્દ્ર ભૂરખિયા હનુમાનજી મંદિરથી આવેલી સાંભળીએ પ્રતિક્રિયા। આજે હનુમાનજી મહારાજ સંવત 1642માં સ્વયંભૂ તરીકે પ્રગટ થયા છે અને હનુમાન જયંતિ કાલે છે। તો કાલના દિવસે 440મો જન્મ ઉત્સવ ભૂરખિયા દાદાનો કાલે ઉજવાશે। તો એમાં 4 આરતી અમારે મહાન આરતી હોય છે। સવારે મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી,
સાંજે સંધ્યા આરતી અને કાલે રાતે હનુમાન જયંતિનું પ્રાગટ્ય એટલે કે મહાઆરતી રાતે 12 વાગે થશે. અને અમરેલીથી, લાઠીથી, કાળિયાદરથી, ઢસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે. અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરુખ્યા પૂરી કરે એવા ભૂરુખ્યા સૌ ભક્તોને આશીર્વાદ. દાદાના આજે સંવત 1642 એટલે કે 440મો જન્મ ઉત્સવ કાલે અમે ઉજવી રહ્યા છીએ. સમસ્ત પૂજારી પરિવાર, ટ્રસ્ટ પરિવાર અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરુખ્યા દાદા પૂરી કરે એવા ભૂરુખ્યા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ. જય સિયારામ, જય ભૂરુખ્યા દાદા. તો ગોંડલ શહેરમાં પણ હનુમાન જન્મોત્સવનો ઉત્સવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની માતૃશક્તિના સંયુક્ત ઉપક્રમે સતત 17મા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પૂજા અર્ચના અને મહાઆરતી બાદ પ્રસ્થાન થયેલી યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને યાત્રામાં 1500થી વધુ ધર્મપ્રેમીઓએ બાઇક અને ગાડી સાથે જોડાયા હતા. તો શહેરના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અને ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારે ગોંડલમાં કેવો જામ્યો હનુમાન જયંતિનો ઉત્સવ, સાંભળીએ ત્યાંથી આવેલી પ્રતિક્રિયા. ગોંડલમાં જય શ્રી રામ સાથે આજે શોભાયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા 17 વર્ષથી આ શોભાયાત્રા ગોંડલના રાજ્ય માર્ગો પર કાઢવામાં આવી રહી છે. અમરરામ હનુમાનજી મંદિરેથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અને સમગ્ર ગોંડલીઓ કેસરીયો માહોલ સર્જાનો છે અને તરકોસી હનુમાનજી મંદિર ખાતે આ પૂર્ણ થઈ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે. તો ગોંડલના સર્વને આવવા માટે અમે આહવાન કરી છીએ. હું હિરેન ડાબી, બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગોંડલ અને દુર્ગા વાહિની ગોંડલ દ્વારા સતત 17મા વર્ષે આ 17મી હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજરોજ 2 એપ્રિલ ગુરુવારના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન ગોંડલના રાજમાર્ગો ઉપર કરવામાં આવેલ છે. અત્યારે અમર ભક્ત હનુમાન ત્રણખુણિયા પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરી રહી છે. ત્યારે વિશાળ સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. વિવિધ પ્રકારના ફ્લોટ્સની ઝાંખી, ભગવાન શ્રી હનુમાનજીનો ફ્લોટ ઉપરાંત ભગવાન શ્રી રામનો રથ ઉપરાંત જુદા જુદા ઘણા બધા ફ્લોટ સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. રાજકીય, ધાર્મિક, આધ્યાત્મિક લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈ છે. ગોંડલના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરી આ શોભાયાત્રા છેલ્લે તરકોસી હનુમાને પૂર્ણ થશે. ત્યાં વિશાળ સંખ્યામાં લોકો મહાઆરતી કરશે અને સાથે મહાપ્રસાદ પણ લેશે અને આખું ગોંડલનું ભક્તિમય અને ધર્મમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ સાથે જ આણંદ શહેરમાં પણ હનુમાન જયંતિના પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને શહેરના સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનને વિવિધ વાનગીઓ અને અન્નકૂટ ધરાવીને આરતી ઉતારવામાં આવી હતી. તો મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું અને આખું મંદિર પરિસર જય શ્રી રામ, જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે આણંદના રોકડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી શું કહી રહ્યા છે, સાંભળીએ. આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ છે. ભારત દેશનું કોઈ ગામ કે શહેર કે સ્થળ એવું નહીં કે જ્યાં હનુમાનજીનો ઉત્સવ નાના મોટા પાયે ઉજવાતો નહીં હોય. અને એમાંય જ્યારે હનુમાનજી સાથેના સંકળાયેલા પ્રસાદીના સ્થાનો હોય ત્યાં બહુ વિશિષ્ટ રીતે ઉજવાય છે. એ ન્યાયે આણંદ શહેર મધ્યે આવેલા ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના પધરાવેલા એવા અતિ મહાબલવંતા એવા શ્રી રોકડિયા દેવ હનુમાનજી મંદિરની પરંપરા મુજબ વર્ષોથી સુંદર રીતે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાય છે. આ નિમિત્તે સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારબાદ અભિષેકનું આયોજન થાય છે. આમાં બહોળી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે. ત્યારબાદ શણગાર આરતી 8 વાગે કરવામાં આવી હતી. બરોબર 9 વાગે યજ્ઞકુંડ ખાતે મારુતિ યજ્ઞનું શરૂઆત કરવામાં મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્તો સ્વામી આદિ સંતો દ્વારા કરવામાં આવ્યું. બપોરે 12:30 વાગે અન્નકૂટના આરતી અન્નકૂટના યજમાનો તથા વિવિધ આગેવાન શ્રેષ્ઠીશ્રીઓ દ્વારા ઉતારવામાં આવી. સાંજે 6 વાગે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજના આશીર્વાદથી વડતાલના અગ્રગણ્ય સંતોની ઉપસ્થિતિમાં મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. દિવ્ય આશીર્વાદ વચ્ચેનો લાભ આપવામાં આવશે. રાત્રે 11:30 વાગે શયન આરતી કરી અને ઉત્સવની પૂર્ણાહુતિ થશે. તો આજે આ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિના દિવસે આજે આ ચેનલના માધ્યમથી દરેક હરિભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ કે હે ભક્તો, આજે આવા સરળ સુંદર મજાના પવિત્ર દિવસે અહીં આવી અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશો. જય શ્રી સ્વામિનારાયણ. આવા જ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસને ટીવી ન્યૂઝ. નમસ્કાર.